નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 18 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો સાવધાન, આકરા તાપ માટે તૈયાર રહેજો। આગામી 5 દિવસ દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે। તો હીટવેવના રાઉન્ડની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી દિવસ દરમિયાન તાપમાન કેટલું ઉપર જઈ શકે છે, સાથે જ પવનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, સાથે જ ગુજરાતની અંદર પ્રથમ હીટવેવનો રાઉન્ડ આવી ગયો છે। સાથે જ આજથી 22 તારીખ સુધી ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, પરંતુ હળવો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે। તાપમાનનો પારો પ્રથમ સપ્તાહ દરમિયાન એટલે કે માર્ચ મહિના દરમિયાન 40 ડિગ્રીના પાર પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે। હાલ ગુજરાતનું હવામાન સાવ સૂકું રહેવાની શક્યતા છે। ગુજરાતની અંદર કોઈ પણ હવે સિસ્ટમની અસર હાલ તો જણાઈ રહી નથી। હવે ગુજરાતની અંદર ગરમીના પ્રમાણમાં મોટો વધારો થાય તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને તાપમાનની વાત કરવા જઈએ તો છેલ્લા 3-4 દિવસથી તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે, તેમજ અત્યારે 38 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે। રાત્રિનું લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો એ પણ 20 ડિગ્રી પ્લસ એટલે કે 21 થી લઈને 30 ડિગ્રી વચ્ચે ચાલી રહ્યું છે। તેમાં પણ હાલ તો વધારો જોવા મળી રહ્યો છે। હવે આગામી દિવસો દરમિયાન ગુજરાતનું તાપમાન હવે 35 ડિગ્રીથી નીચે આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। અત્યારે વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર તાપમાનનો પારો 36 થી લઈને 38 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે। આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર જેમાં અમદાવાદ, કપડવંજ તેમજ ખેડા જિલ્લો, ગાંધીનગર એ મધ્ય ગુજરાતના ભાગોની અંદર તાપમાનનો પારો આજે 38 ડિગ્રી આજુબાજુ નોંધાઈ શકે છે। જ્યારે સૌરાષ્ટ્રની અંદર અમરેલી છે, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને જૂનાગઢમાં પણ 37 ડિગ્રી તાપમાન નોંધાય તેવી શક્યતા છે। ઉત્તરની અંદર બનાસકાંઠાના અમુક વિસ્તારો તેમજ મહેસાણા, મોઢેરા એ વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો 37 ડિગ્રી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જ્યારે ઓવરઓલ અન્ય વિસ્તારની વાત કરવા જઈએ તો તાપમાન 35 થી લઈને 37ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન છે। આગામી તારીખ એટલે કે 21 અને 22 માર્ચ દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેમની અંદર અમદાવાદ જિલ્લો, વિરમગામ, ધોળકા, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ખેડા, ગાંધીનગર અને કડી જેવા વિસ્તારની અંદર તાપમાનનો પારો 40 થી લઈને 41 ડિગ્રી વચ્ચે પહોંચે તેવી શક્યતા છે। સૌરાષ્ટ્રની અંદર પણ સાથે જ તાપમાનમાં વધારો થઈ શકે છે। જૂનાગઢ, અમરેલી, બોટાદ તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લો, એટલા જિલ્લાની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રી તેમજ 41 ડિગ્રી સેલ્સિયસ સુધી આગામી 3 દિવસની અંદર નોંધાય તેવી સંભાવના છે। બાકી ઓવરઓલ વાત કરવા જઈએ તો અન્ય બાકી રહેતા જિલ્લાઓની અંદર તાપમાન 35 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। કાલે ફરીવાર 1 ડિગ્રીનો વધારો થતો જોવા મળશે। આજે 38 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાઈ રહ્યું છે, તેમાં કાલે ફરીવાર જોવા મળશે વધારો। તેમજ 19 અને 20 તારીખ દરમિયાન તાપમાનનો પારો 39 થી લઈને 40 ડિગ્રી વચ્ચે નોંધાય તેવું અનુમાન રહેલું છે। તો બપોર દરમિયાન અત્યારે ઉકળાટનો સામનો જોવા મળશે, સાથે ગરમીમાં પણ વધારો જોવા મળે તેવું અનુમાન છે। આગામી દિવસો દરમિયાન પણ આવી જ રીતે તાપમાન વધતું જોવા મળશે, પરંતુ 23 તારીખથી 25 તારીખની રેન્જમાં થોડું વધઘટ થાય તાપમાન તેવી શક્યતા છે, પરંતુ 36 થી લઈને 40ની ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાય તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈની નોંધ લેવી। તો આ મિત્રો ખાસ કરીને હીટવેવનો રાઉન્ડ સામાન્ય જોવા મળશે। શરૂઆતના ઉનાળા દિવસો દરમિયાન પ્રથમ હીટવેવનો રાઉન્ડ ગણી શકાય, તેમજ આ સામાન્ય રાઉન્ડ ગણી શકાય। આગામી દિવસો દરમિયાન પવનની ઝડપ સામાન્ય જોવા મળી શકે છે, 7 થી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે। ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું રહે તેવી શક્યતા રહેલી છે। હાલ ગુજરાતની અંદર કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, તેમજ કોઈ સિસ્ટમ આવે તેવી પણ શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। પવન અત્યારે ઉત્તર, પશ્ચિમ અને પશ્ચિમ દિશાના એટલે કે આરબ દેશના પવનો અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ દિશાના પવનો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।